હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 4 પરમાણુનું બંધારણ. તો આપણે ચેપ્ટર 3 ની અંદર પરમાણુ વિશે વાત કરી. એમાં આપણે એ વાત કરી કે પરમાણુ એ દ્રવ્યનો અવિભાજ્ય કણ છે જેનું વિભાજન શક્ય નથી. જુદા જુદા પ્રકારનું દ્રવ્યનું અસ્તિત્વ એ દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુઓને કારણે હોય છે. મતલબ દરેક દ્રવ્ય એક પોતાની અલગ રચના ધરાવે છે. એનું કારણ છે કે દરેકનું પોતાનું અલગ અલગ પરમાણુનું બંધારણ રહેલું છે. કોઈ એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ કરતાં જુદો રહેલો છે. આપણને ખબર છે કે હાઇડ્રોજનનો પરમાણુ એ હિલિયમના પરમાણુ કરતાં એકદમ તદ્દન જુદો છે. શા માટે? પછી ડાલ્ટને સૂચિત કર્યા મુજબ શું પરમાણુ ખરેખર અવિભાજ્ય હોય છે? શું પરમાણુની અંદર અન્ય નાના ઘટકો રહેલા છે? તો આ બધા પ્રશ્નોના જવાબ આપણને આ ચેપ્ટરની અંદર મળશે. 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો સમક્ષ મુખ્ય પડકાર એ હતો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું તેમજ તેના મહત્વના ગુણધર્મોને સમજાવવા. મતલબ પરમાણુ વિશે થોડી ઘણી ખબર પડી હતી આપણને. હવે પરમાણુ એકચ્યુઅલમાં કેવો છે તો એ પરમાણુનું બંધારણ રજૂ કરવું અને એના ગુણધર્મો કેવા છે એ એમની સામે મોટો પડકાર હતો. પરમાણુ અવિભાજ્ય ન હોવાનો સંકેત પૈકી એક સંકેત એ સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થોની વિદ્યુતમાં વહનની પરિસ્થિતિના અભ્યાસ દ્વારા મળ્યો હતો. મતલબ પરમાણુ એ અવિભાજ્ય કણ નથી. એ વસ્તુ આપણને સ્થિર વિદ્યુતના આધારે અને વિદ્યુતના વહનના આધારે જેવી પ્રક્રિયાઓના આધારે આપણને ખબર પડી કે ભાઈ પરમાણુ એ અવિભાજ્ય કણ નથી, એનું વિભાજન શક્ય છે. હવે એક પ્રકૃતિ આપણે જોઈએ તો આપણે કેટલી વાર કર્યું હશે કે કોરા વાળમાં આપણે કાંસકો ઘસીએ, બરાબર છે, તો થોડી વાર પછી એ કાંસકાને કોરા કાગળ પર રાખતા એ કાગળ ઉપર એ કાંસકાનું શું થશે? આકર્ષણ થશે. સ્કેલે તમે ઘસીને જોયું કોરા વાળમાં અને એને કાગળ જોડે આકર્ષો તો કાગળ અને સ્કેલ વચ્ચે શું થશે? આકર્ષણ થશે. બરાબર. એ જ રીતે કાચના સળિયાને રેશમના કાપડ પર ઘસો અને ત્યારબાદ તે સળિયાને હવા ભરેલા ફુગ્ગાની નજીક લઈ જાઓ તો શું થશે? તો આ બધી પ્રવૃત્તિ પરથી એ તારણ મળે છે કે બે વસ્તુઓને એકબીજા સાથે ઘસવાથી એ શું બને છે? વીજભારિત બને છે. આ વીજભાર ક્યાંથી આવ્યો? તો પરમાણુ જો અવિભાજ્ય કણ હોત, બરાબર, તો એ વીજભાર ઉત્પન્ન કરી શકે નહીં. એની અંદર કોઈ વીજભારિત વસ્તુ હોત નહીં, પણ એની અંદર વીજભાર રહેલો છે માટે ઘસવાથી એના ઉપર વીજભાર ઉત્પન્ન થાય છે. બરાબર છે. એટલે આ પ્રશ્નનો ઉત્તર ત્યારે આપી શકાયો કે જ્યારે પરમાણુ વિભાજ્ય છે અને વીજભારિત કણોનો બનેલો છે એવું જાણી શકાયું. તો આવું કેમ થયું? તો મેં તમને કીધું એમ કે પરમાણુ એ વીજભારિત કણ છે, બરાબર, અને પરમાણુ એ કેવો છે? વિભાજ્ય છે. પરમાણુમાં રહેલા વીજભારિત કણોની હાજરીના રહસ્યને સ્પષ્ટ કરવા અનેક વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું છે. પરમાણુની અંદર વીજભારિત કણો કયા કયા રહેલા છે, કયો વીજભાર ધરાવે છે, કયું સ્થાન છે એનું, કઈ રીતે ગોઠવાયેલા છે, આ બધી વસ્તુ માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણું મોટું યોગદાન આપેલું છે. બરાબર છે. તો 1900 સુધી એમ જાણી લેવાયું હતું કે પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી, પરંતુ તે ઓછામાં ઓછો એક તો અપરમાણ્વીય કણ ઇલેક્ટ્રોન ધરાવે છે અને એની શોધ કોને કરી હતી? જે થોમ્સને. ઇલેક્ટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? જે થોમ્સન. પણ એ પહેલા પણ ઇલેક્ટ્રોનની શોધ પહેલા ગોલ્ડસ્ટીને 1886માં વાયુ વિભારમાં નવા વિકિરણોની હાજરીનો શોધ કરી હતી. આ વિકિરણોને કેનાલ વિકિરણો કહેવાયા અને એ કિરણો ધન વિભારિત કણ હતા. મતલબ કે એ કણો ઉપર કયો વીજભાર હતો? જે ગોલ્ડસ્ટીને શોધ્યો એના વીજભારિત કણ હતો અને કેવો હતો? ધન વીજભારિત હતો, જે આખરે અન્ય અપરમાણ્વીય કણોની શોધ તરફ દોરી ગયા. અને આ અપરમાણ્વીય કણોની વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્નમાં તેનાથી કેવી હતી? વિરુદ્ધ હતી. મતલબ કે આ એવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોનની શોધ થઈ તો ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર હતો અને જે અપરમાણ્વીય વિકિરણ જેની અંદરથી પસાર થયો જે ધનભારિત હતો એ ઇલેક્ટ્રોન જેટલો જ હતો પણ એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતો હતો. આપણને ખબર હશે
પરમાણુ એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. એટલે એની અંદર જેટલો ઋણ ભાર રહેલો છે એટલો શું રહેલો છે? ધન ભાર રહેલો છે. બરાબર છે. તેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું વધુ હતું. તેને પ્રોટોન નામ અપાયું. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને E અને પ્રોટોનને આપણે P+ વડે દર્શાવીએ છીએ. E અને P+. તો આ રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ થઈ. પ્રોટોનનું દળ 1 એકમ તો એનો વીજભાર +1 હોય અને ઇલેક્ટ્રોનનું દળ નહિવત લેવામાં આવે છે પ્રોટોનની સાપેક્ષમાં, કારણ કે પ્રોટોનનું દળ એના કરતાં ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોનનું દળ 2000 ગણું વધારે છે. બરાબર છે. પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે કે જે પરસ્પરના વીજભારને સંતુલિત કરે છે. મતલબ પરમાણુ 2 અવિભાજ્ય કણોનો બનેલો છે એવું સાબિત થયું. એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન રહેલા છે, પણ હજી એવું કંઈ જ સાબિત નથી થયું કે કઈ જગ્યાએ પ્રોટોન છે, કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય છે, પ્રોટોન ક્યાં રહેલો છે, આ કઈ જ ખાલી એટલી ખબર પડી છે કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન રહેલા છે. જેટલા ઇલેક્ટ્રોન છે એટલા પ્રોટોન છે. મતલબ કે જેટલો ધનભારિત છે એટલો ને એટલો ઋણભારિત એની અંદર રહેલો છે. એટલે કે પરમાણુ એક વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. બરાબર છે. હવે વાત કરીએ પરમાણુનું બંધારણ. તો પરમાણુનું બંધારણ સમજવામાં ઘણા બધા વૈજ્ઞાનિકો એમનું યોગદાન આપેલું છે. બરાબર. સૌથી પહેલા તો ડાલ્ટને જે વાત કરી હતી કે પરમાણુ અવિભાજ્ય કણ છે, એ વસ્તુ અહીંયા સાબિત થઈ શકતી નથી, કારણ કે પરમાણુ જે છે એ અવિભાજ્ય કણ નથી. એની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન રહેલો છે. એટલે ડાલ્ટનની જે વાત છે અહીંયા શું થાય છે? નિષ્ફળ જાય છે. ડાલ્ટનનો જે સિદ્ધાંત છે એ સમજાવી શકાતો નથી. એની અભિધારણા ખોટી સાબિત થાય છે. હવે આપણે દરેક વૈજ્ઞાનિકોએ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન કઈ રીતે ગોઠવાયેલા છે એના વિશે એમણે એમનો પરમાણુય નમૂનો રજૂ કરેલો છે. સૌથી પહેલા જે થોમ્સને એનો પરમાણુય નમૂનો રજૂ કર્યો. એને એ રીતે કીધું કે એક ધનભારિત ગોળો છે અને એની અંદર ઇલેક્ટ્રોન જડિત થયેલા છે. એટલે જેમ તરબૂચ જે છે એનો જે લાલ રંગ છે, એ લાલ રંગનો જે ભાગ છે તરબૂચનો, એ ધનભારિત ગોળો છે અને એની અંદર જે તમને કાળા કલરના બીજ દેખાય છે એ શું છે? ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ પ્રમાણે ગોઠવાયેલા હશે. બરાબર છે. અથવા તો જે કેક હોય એની ઉપર અમુક જગ્યાએ આપણે સૂકી દ્રાક્ષ કે સૂકો મેવો ગોઠવેલો હોય એ પ્રમાણે એમ આવી રીતે એ સમજાવવા માંગતો હતો કે આખું ધનભારિત ગોળોની અંદર ઇલેક્ટ્રોન ક્યાંક અમુક જગ્યાઓ ઉપર ગોઠવાયેલા હશે. આ વસ્તુ કોને કીધી? તો જે થોમ્સને, કે આ ધનભારિત ગોળો છે અને એની અંદર ઋણભારિત ઇલેક્ટ્રોન ક્યાંક શું છે? ગોઠવાયેલા હશે. એટલે કે પરમાણુની રચના આવી હશે એ કોને વાત કરી? જે થોમ્સને. થોમ્સને સૂચવ્યું કે પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો છે અને ઇલેક્ટ્રોન તેમાં જડિત છે. પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન છે, માટે પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. થોમસનો પરમાણુનો નમૂનો સમજાવે છે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તેમ છતાં અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગના પરિણામે થોમ્સનના પરમાણુય નમૂનાને સમજાવી શકાયો નહીં. બીજા જે થોમ્સને સૌથી પહેલો પરમાણુ નમૂનો આપ્યો, પછી બીજા વૈજ્ઞાનિકોએ પરમાણુના નમૂના ઉપર પ્રયોગો કર્યા. તો જો જે થોમ્સને વાત કરી હતી કે ભાઈ અહીંયા આ રીતે ધનભારિત ગોળો હશે ને અંદર ક્યાંક ઇલેક્ટ્રોન જડિત હશે, તો એમણે જે પ્રયોગો કર્યા એ પ્રયોગોમાં આમને જે વાત કરી એ તરફ પ્રયોગોના રિઝલ્ટ આવવા જોઈએ. પણ રિઝલ્ટ જે પ્રયોગો કરતા હતા વૈજ્ઞાનિકો, એના રિઝલ્ટ આના રિલેટેડ કોઈ પણ જાતના રિઝલ્ટ આપતા નહોતા. એનો મતલબ કે આ જે વસ્તુ જે થોમ્સને જે પરમાણુ રચનાની વાત કરી છે, પરમાણુના બંધારણની, એ વસ્તુ તદ્દન ખોટી છે. આ રીતે પરમાણુમાં ધન અને ઋણભાર વિભાજિત થયેલો નથી.
મતલબ કે જે થોમ્સને જે પરમાણુનું બંધારણ બતાવ્યું એ પરમાણુનું બંધારણ અસ્તિત્વ ધરાવતું નથી, એના કરતાં કંઈક જુદું જ બંધારણ અસ્તિત્વ ધરાવે છે. કારણ કે જેટલા બીજા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા એ આના તરફથી રિઝલ્ટ એનું તરફેણમાં રિઝલ્ટ મળતું નહોતું. પછી આગળ જે છે એને રુથરફોર્ડ એને પરમાણુના બંધારણની વાત કરી. તો રુથરફોર્ડના પરમાણુ નમૂનાની વાત કરીએ તો રુથરફોર્ડ એમ જાણવા માંગતા હતા કે ઇલેક્ટ્રોન એકચ્યુઅલમાં કઈ રીતે ગોઠવાયેલા છે. કારણ કે જે થોમ્સને એટલું પર્ટિક્યુલર કીધું નહોતું, એમને ખાલી એવું કહી દીધું હતું કે ક્યાંક ક્યાંક ઇલેક્ટ્રોન હશે. તો જે થોમ્સન રુથરફોર્ડ એવું જાણવા માંગતા હતા કે એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ ગોઠવાયેલા છે, એનું પર્ટિક્યુલર સ્થાન એમને જાણવું હતું. તો એમને શું કર્યું, એક પ્રયોગ કર્યો, સોનાનો પાતળો વરખ લીધો અને એના ઉપર આલ્ફા કણનો મારો કર્યો. હવે આલ્ફા કણો એ હિલિયમ કણો તરીકે ઓળખાય છે. એની અંદર એનો જે વીજભાર છે કેવો છે, ધન વીજભાર છે અને એનું દળ કેટલું છે, 4 યુનિટ જેટલું છે. તો એમને શક્ય એટલું પાતળું સ્તર લેવાનો પ્રયત્ન કર્યો અને તેથી એમને એના માટે સોનાનો વરખ પસંદ કર્યો અને એની અંદર 1000 પરમાણુ જેટલી જાડાઈ ધરાવતો એ સોનાનો વરખ લીધો એમને અને એની અંદર આલ્ફા કણો જે દ્વિવીજભાર +2 ધનભારી ધરાવે છે એવા આલ્ફા કણોનો માળો કર્યો. બરાબર. તો એવી ધારણા કરવામાં આવી હતી કે સોનાના પરમાણુઓમાં રહેલા અપરમાણ્વીય કણો દ્વારા આલ્ફા કણો વિચલિત થશે. મતલબ સોનાની વાત કરીએ આપણે તો સોનાની અંદર પણ પરમાણુ રહેલા હશે. બરાબર. અને એ પરમાણુની અંદર કંઈક ગોઠવણી હશે, કારણ કે સોનું પણ એક તત્વ છે. જેમ હાઇડ્રોજન હિલિયમ છે એમ ગોલ્ડ પણ એક શું છે, તત્વ છે. તો એ ગોલ્ડની અંદર પરમાણુ રહેલા હશે, એની અંદર પરમાણુની કંઈક રચના હશે. એટલા માટે એ પરમાણુની રચના સમજવા માટે કે સોનાના જે વરખમાં પરમાણુની રચના કેવી છે તો એવી જ બધાની અંદર હશે. એ સમજવા માટે રુથરફોર્ડે પ્રયોગ કર્યો અને સોનાના વરખ ઉપર શું કરવામાં આવ્યું, આલ્ફા કણોનો મારો કર્યો. તો એને જોવા મળ્યું કે મોસ્ટ ઓફ જે આલ્ફાના કણો હતા એ સીધા પસાર થઈ જતા હતા. અમુક જ કણ એવા હતા કે જ્યાંથી એનું શું થતું હતું, વિચલન થતું હતું. તો એને તો એવું વિચાર્યું હતું કે મોસ્ટ ઓફ બધા કણોનું વિચલન થશે, કારણ કે બધી જગ્યાએ શું હશે, એકદમ બધી જગ્યાએ ક્યાંક ને કંઈક ગોઠવાયેલું હશે. વચ્ચે એટલો બધો ખાલી જગ્યા હશે નહીં કે જેથી આલ્ફા કણો સીધા પસાર થઈ જાય. એ વસ્તુ આપણે પ્રયોગ દ્વારા સમજી શકીએ કે એક છોકરાને આપણે આંખે પાટો બાંધીને ઊભો રાખી દઈએ અને દિવાલ સામે ઊભો રાખીએ તો એ પથ્થર મારશે તો દિવાલ એ સંપૂર્ણ ભરાયેલી છે. તો એના દરેક વખતે પથ્થરો દિવાલ પર વાગશે અને એને સંભળાવવાનો એને અવાજ આવશે. પણ એની જગ્યાએ આપણે એક કાંટાળી વાડ, બરાબર, કે જ્યાં વચ્ચે જગ્યા હશે અને અમુક જ જગ્યાએ વાડની જે તાર હશે તો ત્યારે પથ્થર મારશે તો જે અમુક પથ્થર હશે એ કાંટાળી વાડની આરપાર થઈ અને નીકળી જશે, જ્યારે અમુક જ પથ્થર હશે એ વાડ પર તાર પર અથડાશે અને પાછું ફરશે. તો આ વાત જે છે એ રીતે સમજાવી શકાય છે કે પરમાણુ એ પોલો છે. એટલા માટે એ મતલબ કે વચ્ચે એની અંદર જગ્યા રહેલી છે માટે આલ્ફા કણો એ સીધા એની અંદરથી આરપાર પસાર થઈ જાય છે અને જ્યાં અમુક જગ્યાએ કંઈક વીજભાર રહેલો છે ત્યાંથી એ કણો એ શું થાય છે કે પાછા ફરે છે. તો વધુ પડતા જે વિચલનની અપેક્ષા હતી એ પ્રમાણે વિચલન થયું નહીં. બરાબર. તો ઝડપથી ગતિ કરતા મોટા ભાગના આલ્ફા કણો એ સોનાના વરખમાંથી સીધા પસાર થઈ જાય છે. કેટલાક આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછા અંશના ખૂણે વિચલન પામે છે. તો અમુક કણો જે છે, મોટા ભાગના આલ્ફા કણો એ સીધા સોનાના વરખમાંથી શું થઈ જતા હતા, પસાર થઈ જતા હતા અને અમુક જ આલ્ફા કણ જે છે એનું ત્યાં શું થતું હતું, વિચલન થતું હતું. આશ્ચર્યજનક રીતે દર 12000 આલ્ફા કણો પૈકી એક આલ્ફા કણ અથડાઈને શું કરતો હતો, પાછો ફરતો હતો. મતલબ જ્યારે તમે 12000 જેટલા આલ્ફા કણોને પસાર કરતા હતા એમાંથી ફક્ત એક જ આલ્ફા કણ જે હતો એનું શું થતું હતું, વિચલન.
તો આના આધારે આ પરિણામ એટલી હદે આશ્ચર્યજનક પ્રમાણે એટલું હતું કે તમે 15 ઇંચનો તોપ ગોળો લઈ તેને અતિ પાતળા કાગળ પર મારો કરો અને તે પાછો ફરીને તમને જ ઈજા પહોંચાડે કે એટલી મતલબ આશ્ચર્યજનક હતું રુથરફોર્ડ માટે આ વસ્તુ. એમણે વિચાર્યું નહોતું કે પરમાણુ એ આટલો બધો પોલો હશે કે એની અંદરથી બધા આલ્ફા કણો શું થઈ જશે, આર પાર પસાર થઈ જશે. તો અહીંયા મોટા ભાગના કણોનું શું થયું, વિચલન પામ્યા વગર સીધા પસાર થઈ જતા હતા. તો પરમાણુનો એ વસ્તુ પરથી આપણને ખબર પડે છે કે પરમાણુનો મોટો વિસ્તાર શું હશે, ખાલી હશે, એટલે કે પરમાણુ પોલો છે. ખૂબ જ ઓછી માત્રામાં કણો પોતાના માર્ગમાંથી વિચલિત થાય છે એ દર્શાવે છે કે પરમાણુમાં ધનભારિત ભાગ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. તો અહીંયા એ વસ્તુની ખબર પડે છે કે મોટા ભાગનો જે પરમાણુનો વિસ્તાર છે એ ખાલી છે અને અમુક જ ભાગ એવો છે કે જ્યાં શું રહેલો છે, ધનભાર રહેલો છે. ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો 180 ના ખૂણે વિચલિત થયા હતા, જે સૂચવે છે કે સોનાના પરમાણુઓ સંપૂર્ણ ધનભારિત ભાગ અને દળ પરમાણુની અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. એ વસ્તુના આધારે સાબિત થયું કે પરમાણુ એ પોલો છે અને ધનભારિત એ કોઈ એક જગ્યાએ કેન્દ્રિત છે. બરાબર છે. તો માહિતીના આધારે તેણે તે પણ ગણતરી કરી કે પરમાણુની ત્રિજ્યા કરતાં તેના કેન્દ્રની ત્રિજ્યા 10⁵ ગણી ઓછી છે. એટલે એને એ વસ્તુની ખબર પડી કે ત્યાં પરમાણુમાં કંઈક કેન્દ્ર તરીકે હશે. બરાબર છે. જેમ પહેલા આપણને થોમ્સને શું કીધું કે ધનભારિત ગોળો હશે અને એમાં ઇલેક્ટ્રોન ક્યાંક ક્યાંક જડિત હશે, પણ રુથરફોર્ડે સોનાના વરખવાળો જે પ્રેક્ટિકલ કર્યો એના આધારે એને એવી ખબર પડી કે પરમાણુ પોલો છે. બરાબર છે. અને એની અંદરથી મોટા ભાગના આલ્ફા કણો પસાર થઈ જાય છે, જ્યારે અમુક જ કણોનું વિચલન થાય છે અને એના આધારે એને ગણતરી કરી કે કેન્દ્રમાં કંઈક રહેલું છે અને કેન્દ્રની જે ત્રિજ્યા છે એ 10⁵ ગણી ઓછી છે આખા પરમાણુ કરતાં. તો રુથરફોર્ડ જે છે એની લાક્ષણિકતાઓ, તો પરમાણુમાં રહેલા ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહેવામાં આવે છે. તો રુથરફોર્ડના નમૂનાઓ પરથી સાબિત થયું કે પરમાણુમાં કંઈક કેન્દ્ર જેવું રહેલું છે અને એ કેન્દ્રની અંદર ધનભાર રહેલો છે. તો એને આપણે શું કહીએ છીએ, પરમાણુનું કેન્દ્ર. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરે છે અને પરમાણુના કદની સાપેક્ષે તેના કેન્દ્રનું કદ ઘણું નાનું છે. તો આ વસ્તુ રુથરફોર્ડના નમૂના દ્વારા આપણને આટલી બધી ખબર પડી કે પરમાણુ પોલો છે, એના કેન્દ્રમાં ધનભારિત રહેલો છે, ઇલેક્ટ્રોન એ પર્ટિક્યુલર કક્ષામાં શું કરે છે, ભ્રમણ કરે છે અને એની સાપેક્ષે પરમાણુની સાપેક્ષે એના કેન્દ્રનું કદ ઘણું નાનું છે. તો રુથરફોર્ડના નમૂનાની અમુક ખામી હતી કે જે રુથરફોર્ડ સમજાવી શક્યો નહીં. તો વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ સ્થાયી હોવાની અપેક્ષા કરી શકીએ નહીં. આપણને ખબર છે કે વર્તુળાકાર કક્ષામાં કોઈ પણ વસ્તુ ભ્રમણ કરે તો એને પ્રવેગી ગતિ લાગે અને પ્રવેગી ગતિ હોય તો શું થશે કે ધીમે ધીમે એ પરિભ્રમણ કરતું કરતું કેન્દ્રમાં જઈ અને સમાઈ જશે. તો આપણે રુથરફોર્ડની ખામીમાં વિચારીએ કે પરમાણુ એ ઇલેક્ટ્રોન એક વર્તુળાકાર ગતિ કરતો હોય તો એ વર્તુળાકાર પ્રવેગી ગતિના કારણે ઇલેક્ટ્રોન એક કેન્દ્રમાં જશે. તો એ વસ્તુ થતી હોય તો શું થશે કે પરમાણુ એ અત્યંત અસ્થાયી કહેવાય અને જો પરમાણુ એટલો અસ્થાયી હોય તો દ્રવ્ય જે અવસ્થા છે જેને આપણે જોઈએ છીએ ઘન પ્રવાહી વાયુ, એમાં એ અસ્તિત્વ ધરાવે નહીં. એટલે રુથરફોર્ડના નમૂનાની આ ખામી હતી કે પરમાણુની સ્થાયીતાને સમજાવી શક્યો નહીં. પછી આગળ બોહરનો પરમાણુ નમૂનો. તો રુથરફોર્ડે રજૂ કરેલા પરમાણુના નમૂનાના વિરોધમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ અને જેને દૂર કરવા માટે નીલ્સ બોહરે પરમાણુનું બંધારણ નીચે પ્રમાણે અભિધારણાઓ દ્વારા રજૂ કર્યું. ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. મતલબ કે દરેક ઇલેક્ટ્રોનની એક કક્ષા હશે અને એ કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાશે.
સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરતો નથી. અને એને એ પણ વસ્તુ સમજાવી કે ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરે છે ત્યારે એની અંદરથી કોઈ પણ જાતની ઊર્જાને મુક્ત કરતો નથી. તો અહીંયા આપણે વાત કરીએ તો આ કેન્દ્ર હોય પરમાણુનું, તો એની બાજુ ઇલેક્ટ્રોનની કક્ષાઓ કંઈક આ પ્રમાણે હશે. બરાબર, પહેલી કક્ષા જે હશે એને K, બીજીને L અને M અને આને N. M બરાબર 1, N બરાબર 2, M બરાબર 3 અને N બરાબર 4. તો N બરાબર 1, 2, 3, 4 હશે એ પ્રમાણે એની અંદર જે કોષ હશે, કક્ષાઓ હશે એ K, L, M, N એનું નામ છે. બરાબર છે. પછી છે ન્યુટ્રોનની શોધ. ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ પછી પણ એક અપરમાણુય કણ શોધાયો જેને આપણે શું કહીએ છીએ, ન્યુટ્રોન. અને એની શોધ 1932 માં જે ચેડવિકે કરી હતી. જે વીજ વિભારિત કણ હતો, જેમ પ્રોટોન ધન ભારિત હતો, ઇલેક્ટ્રોન એ ઋણ ભારિત કણ હતો, એમ ન્યુટ્રોનની શોધ થઈ એ કેવો હતો તો કે તટસ્થ, એના ઉપર કોઈ પણ જાતનો વીજભાર હતો નહીં, પરંતુ તેનું દળ કેના જેટલું હતું, પ્રોટોનના જેટલું દળ ધરાવતો હતો. આખરે તેનું નામ ન્યુટ્રોન અપાયું. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, સિવાય કે હાઇડ્રોજન. હાઇડ્રોજનની અંદર ન્યુટ્રોન રહેલો નથી. બીજા બધા જ જે છે તત્વો એની અંદર ન્યુટ્રોન રહેલો હોય છે. તેથી પરમાણુ દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું થાય છે. પહેલા આપણે વાત કરી કે જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન શોધાયો હતો તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળ આપણે કરતા તો હજી એનું વજન વધારે લાગતું. એટલે ત્યાં એવી પોસિબિલિટી હતી કે હજી એની અંદર કંઈક રહેલું છે. અને પછી એ પોસિબિલિટીના આધારે ન્યુટ્રોનની શોધ થઈ. અને ન્યુટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોનનું તો વજન કંઈ હતું નહીં, પ્રોટોન વધારે વજનવાળો હતો, તો પરમાણુનું જે વજન છે એ વધારે હતું. તો એના સાપેક્ષે કંઈક એવી ખબર પડતી હતી કે હજી કંઈક કણ છે એની અંદર કે જે પ્રોટોન જેટલું ને જેટલું દળ ધરાવે છે. પછી આપણને કોઈ પણ પરમાણુનું જે વજન છે એ શેના આધારે માપીએ છીએ તો કે એની અંદર જે રહેલા છે પ્રોટોન અને ન્યુટ્રોન એ બંનેના વજનનો આપણે સરવાળો કરીશું તો કોઈ પણ પરમાણુનું જે દળ છે એ આપણને મળશે. બરાબર છે. તો વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કઈ રીતે વહેંચાયેલા હશે તો એ વસ્તુની વહેંચણી કોને કરી, બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કરી. જુદા જુદા ઉર્જા સ્તર અથવા કોષોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે કેટલાક નિયમો છે. પહેલો કે કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર વડે દર્શાવાય છે. આનાથી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. જો n બરાબર 1 હોય, બરાબર, તો કઈ કક્ષા હોય તો કે k. તો n બરાબર 1 મૂકવાનું, તો 1 નો વર્ગ કેટલો થાય, 1 એટલે 2, એટલે કે k ની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે n બરાબર 2 લઉં તો 2 નો વર્ગ 4, 4 દુ 8. તો L ની અંદર મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એ રીતે n બરાબર 3 લઈશ તો મને 18 મળશે અને n બરાબર 4 લઈશ તો મને 32 મળશે. એટલે કે k l m n માં મેક્સિમમ 2 8 18 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એનાથી વધારે ઇલેક્ટ્રોન એની અંદર સમાઈ શકતા નથી. બરાબર છે. તો સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. આપણે અષ્ટક રચના પૂર્ણની વાત કરી હતી. એટલે જે બાહ્ય કક્ષા હશે એની અંદર મેક્સિમમ આપણે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ, 8 ઇલેક્ટ્રોનને સમાવી શકીએ છીએ. પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ના હોય. મતલબ કે સૌથી પહેલા અંદરની કક્ષા ભરાશે, આની અંદર 2 ઇલેક્ટ્રોન થઈ ગયા પછી જ આની અંદર બીજા ઇલેક્ટ્રોન ભરાવાનું સ્ટાર્ટ થશે. આમાં ટોટલ 8 થઈ જાય પછી જ એની પછીની કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન ભરાશે. તો આ પ્રમાણે કેટલાક શું હતા, નિયમો હતા કે જેના આધારે
ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુની અંદર ગોઠવાતા હતા. તો સૌથી પહેલા હાઇડ્રોજનની વાત કરીએ તો સૌથી પહેલા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન છે કઈ કક્ષામાં ગોઠવાશે તો કે K માં, બરાબર. અને એની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાય છે, પણ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા પહેલી કક્ષામાં ગોઠવાશે. પછી હિલિયમ આવે તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ગોઠવાય. એમ જેમ હાઇડ્રોજન, હિલિયમ, હા, હિલી, વેલો, કાના 18 સુધી જઈએ એમ શું થશે 18 ઇલેક્ટ્રોન અહીંયા n બરાબર 3 સુધી ફિલ થશે. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન છે એ શું થશે 1 બાય 1 1 2 3 4 એમ અલગ અલગ કક્ષકોમાં વારાફરતી ગોઠવવાનું સ્ટાર્ટ થશે. બરાબર છે. તમને બુકમાં આપેલું છે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ, બોરોન. તો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે એમ ઇલેક્ટ્રોન વધતા જાય છે. તો K ની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલે હાઇડ્રોજનનો એક અને પછી લિથિયમ, પછી હિલિયમ, પછી લિથિયમ આવે તો ત્રીજો ઇલેક્ટ્રોન તમે આની અંદર ભરી શકો નહીં. એ તમારે ક્યાં ભરવો પડે 12ની કક્ષામાં, કારણ કે આની કેપેસિટી 2 જ ઇલેક્ટ્રોનને સમાવવાની છે. પછી આની કેપેસિટી 8 ઇલેક્ટ્રોનને સમાવવાની છે એટલે તમે અહીંયા 3 4 5 6 7 8 9 અને 10 અહીંયા 2 ઇલેક્ટ્રોન હતા એટલે 2 પરમાણુ ભાર, પછી 3 4 5 6 7 8 9 અને 10 એટલે 10 અને 2 12. બરાબર છે. તો અહીંયા તમે 8 ઇલેક્ટ્રોન આના અને 2 આના, સોરી 8 ઇલેક્ટ્રોન આના અને 2 આના એટલે ટોટલ કેટલા થશે 10 ઇલેક્ટ્રોન થશે. તો તમે 10 સુધી તમારી 10 પરમાણુ ક્રમાંક આવે ત્યાં સુધી તમારી આ જે બીજી કક્ષા છે L એ પણ શું થઈ ગઈ હશે ભરાઈ ગઈ હશે, કારણ કે L માં 8 અને આમાં 2 એટલે ટોટલ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આ 8 થી વધારે ઇલેક્ટ્રોન આની અંદર સમાવી શકશે નહીં. પછી બીજા ઇલેક્ટ્રોન ક્યાં ભરાવાનું સ્ટાર્ટ થશે બહારની તરફ ભરાવાનું સ્ટાર્ટ થશે. બરાબર છે. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન 1 બાય 1 જેમ જેમ એની અંદર પરમાણુ ક્રમાંક વધતો જાય એમ એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાતા જશે. બરાબર છે. પછી છે સંયોજકતા. તો આપણે શીખી ગયા કે પરમાણુની ભિન્ન ભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે. તો પરમાણુની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન જે રહેલા હશે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે શું કહીશું એની સંયોજકતા કહીશું. તો બરાબર છે. તો સંયોજકતા જે છે એ થોડો લાંબો ટોપિક છે, એના વિશે આપણે આગળના લેક્ચરમાં જોઈશું કે સંયોજકતા કઈ રીતે નક્કી કરવી. બરાબર છે. કઈ રીતે ખબર પડશે કે એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે, શું છે, એ બધી વસ્તુની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર છે. આજે આપણે આટલું રાખીશું.